ચોમાસાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગોનું જોખમ પણ વધી જાય છે. વરસાદના નવા પાણીની આવક થતાં પાણીની ગુણવત્તામાં ફેરફાર જોવા મળે છે અને બેદરકારીથી પીવામાં આવતું પાણી ગળાના ઇન્ફેક્શન, ઝાડા ઉલટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું અને ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ પાણીનો યોગ્ય સંગ્રહ અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. હાલ જે છે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની ઋતુની અંદર હાલ જે છે પાણીજન્ય રોગોની જે છે ફરિયાદ અથવા જે છે તેમનો જે છે રોગોની અંદર જે છે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો હાલ જે વરસાદનું નવું પાણી જે આપણી નદી, નાળા કે જે કોઈ પણ પ્લાન્ટ કે તેની અંદર ભળતું હોય છે, તો ખાસ તેને અનુલક્ષીને જે નવું પાણી જે છે એકદમ જે છે કડક પાણી હોય છે, એટલે કે તેની અંદર જે છે ઘણી વખત જે છે મિનરલ્સ વધારે ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આ જે નવું પાણી આવે છે તે જે છે સીધું જ કન્ઝપ્શન કરવાને કારણે જે છે ઘણીવાર જે છે ગળાના ઇન્ફેક્શન અને ઝાડા અને ઉલટી જેવા જે છે રોગો આપણને જોવા મળી શકે છે. અને ખાસ જે છે લોકોને તકેદારી એ રાખવી જોઈએ કે જે હાલ જે છે વરસાદની સિઝનમાં ચોમાસાનું જે નવું પાણી આવે છે, તો જે નવા પાણીને જે છે એ ખાસ જે છે ઉકાળીને અથવા તો જે છે ફિલ્ટર કરીને જ તેમનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ તો આપણે કોર્પોરેશનની વાત કરીએ તો નવું પાણી આવતું હોય છે ત્યારે આપણે પછી ક્લોરીન એવું કરતા હોય છે. હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની અંદર વોટર વર્ક શાખા દ્વારા જે છે રાજકોટ સિટીની અંદર અલગ અલગ 5 થી 6 જગ્યાએ આપણા જે છે મોટા મોટા જે છે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે. એટલે રાજકોટની અંદર જે છે નર્મદાના નીર કે ચોમાસાની અંદર આવતા જે નવા નીર છે, તો ખાસ તેને અનુલક્ષીને તેમાં જે ફિલ્ટર પ્લાન્ટની અંદર ફિલ્ટરની પ્રોસેસ કરવામાં આવે છે અને ખાસ જે છે ક્લોરીનવાળું પાણી લોકોને મળી રહે તે માટે ક્લોરિનેશનની પણ પ્રોસેસ કરવામાં આવે છે. ટીડીએસની વાત કરીએ તો કેટલું ટીડીએસ હોય? ટીડીએસની આપણે જો વાત કરીએ તો જે છે ટીડીએસ જે છે એક માપ લેવલ છે. તો આપ જોઈએ તો ખરેખર આઈડિયલ જે કહી શકાય કે ખરેખર પીવાલાયક ને શુદ્ધ સારું પાણી વિથ મિનરલ્સ તો જે છે 150 થી 250 જે છે ટીડીએસ વાળું પાણી જે છે ટેસ્ટમાં પણ સારું અને આઈડિયલ જે છે તેની અંદર મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને પાણી ટેસ્ટમાં પણ સારું હોય છે. 150 થી 150 ટીડીએસ વાળું પાણી પણ પીવા લાયક ગણી શકાય, પણ તેની અંદર ઘણી વખત જે છે મિનરલ્સની માત્રા ઓછી જોવા મળતી હોય છે. ત્યારબાદ જે છે ટીડીએસની વાત કરીએ તો તેમાં જે છે 500 થી ઉપર અને તેના 500 થી ઉપર જે છે તે પણ આમ જે છે એકદમ પુઅર પાણી જે આપણે કહી શકીએ કે જે એકદમ ટેસ્ટમાં પણ આપણને પેલું થોડું લાગે અને તેની અંદર મિનરલ્સ પણ સાવ 0 હોય છે. અને અબાઉ 1000 ટીડીએસ ઉપરનું પાણી જે હોય છે તે છે હ્યુમન કન્ઝપ્શન એટલે કે લોકોના પીવા માટે જે છે એ અમાન્ય ગણી શકાય. સર, આ વધારે પાણી પીવાથી લોકોને શું ઇફેક્ટ આવતી હોય છે? ચોમાસાના જે નવા નીર અને પાણી જે આવે છે ખાસ તે એકદમ કડક હોય છે, તો તે આવા પાણી પીવાને કારણે જે છે લોકોને ઘણીવાર જે છે ગળામાં ઇન્ફેક્શન થવું, શરદી ઉધરસ થવા અને ખાસ જે છે પેટના રોગો એટલે કે તેની અંદર જે છે ઝાડા ઉલટી અને જે છે પેટમાં દુખાવો અને તેવા રોગો થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. ખાસ લોકોને શું કરશે? ખાસ લોકોએ ચોમાસાની ઋતુની અંદર જે તકેદારી રાખવી જોઈએ તો તેમાં જો આપણે જોઈએ તો ખાસ જે છે લોકોએ પાણી જે છે એકદમ જે છે ઢાંકીને રાખવું જોઈએ. ખુલ્લામાં પાણીનો જે છે સંગ્રહ ન કરવો જોઈએ. ત્યારબાદ જે છે પીવાનું પાણી જે છે તે એકદમ ઉકાળીને અથવા તો જે છે તેનું આરો પ્લાન્ટની અંદર જે છે પ્રોસેસ કરીને જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. અને વાપરવાનું રોજિંદા જીવનમાં જે વપરાતું પાણી છે કપડાં ધોવા અને વાસણ ધોવા માટે, તે પાણીનો જે આપણે સંગ્રહ કરીએ છીએ તો તે પાણીનો સંગ્રહ પણ જે છે બંધમાં કરવો જોઈએ. ખુલ્લામાં તેમને ન રાખવું જોઈએ. ખુલ્લામાં રાખવાને કારણે જે છે તેની અંદર જે છે ડેન્ગ્યુ, ચિકનગુનિયાના મચ્છરનો જે છે ઉપદ્રવ થવાની શક્યતાઓ રહેલી છે અને રોગચાળો કરવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.